પહેલો પ્રશ્ન, વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી ગેલિલિયો, ઓપ્શન સી એડિસન કે ઓપ્શન ડી જેમ્સ વોટ. સાચો જવાબ છે ઓપ્શન બી ગેલિલિયો. બીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત. ત્રીજો પ્રશ્ન, રાજસ્થાન રાજ્યનું લોકનૃત્ય કયું છે? ઓપ્શન એ ઘુમર, ઓપ્શન બી કુચીપુડી, ઓપ્શન સી ભાંગડા કે ઓપ્શન ડી ગરબા. સાચો જવાબ છે ઓપ્શન એ ઘુમર. ચોથો પ્રશ્ન, સૌથી લાંબી શ્વાસવાળું પક્ષી કયું છે? ઓપ્શન એ હંસ, ઓપ્શન બી પેલિકન, ઓપ્શન સી બગલું કે ઓપ્શન ડી સારસ. સાચો જવાબ છે ઓપ્શન બી પેલિકન. પાંચમો પ્રશ્ન, કુંભ મેળો કેટલા વર્ષ બાદ ભરાય છે? ઓપ્શન એ 5 વર્ષે, ઓપ્શન બી 10 વર્ષે, ઓપ્શન સી 12 વર્ષે કે ઓપ્શન ડી 20 વર્ષે. સાચો જવાબ છે ઓપ્શન સી 12 વર્ષે. છઠ્ઠો પ્રશ્ન, માણસના શરીરનું સૌથી મજબૂત હાડકું કયું છે? ઓપ્શન એ જડબું, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી ખોપરી. સાચો જવાબ છે ઓપ્શન એ જડબું. સાતમો પ્રશ્ન, બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 માર્ચ, ઓપ્શન બી 3 ઓગસ્ટ, ઓપ્શન સી 10 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી 26 જાન્યુઆરી. સાચો જવાબ છે ઓપ્શન ડી 26 જાન્યુઆરી. આઠમો પ્રશ્ન, કયા ફળને ફળોની રાણી કહેવામાં આવે છે? ઓપ્શન એ જામફળ, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી મેંગોસ્ટીન કે ઓપ્શન ડી દ્રાક્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી મેંગોસ્ટીક. નવમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી રાજકોટ. સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ. દસમો પ્રશ્ન, રણનું જહાજ કયા પ્રાણીને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગધેડાને, ઓપ્શન બી ગાયને, ઓપ્શન સી ઊંટને કે ઓપ્શન ડી ઘોડાને. સાચો જવાબ છે ઓપ્શન સી ઊંટને. 11મો પ્રશ્ન, કયું પક્ષી રાત્રે જોઈ શકે છે પણ દિવસ દરમિયાન જોઈ શકતું નથી? ઓપ્શન એ ઘુવડ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી મોર. સાચો જવાબ છે ઓપ્શન એ ઘુવડ. 12મો પ્રશ્ન, માનવ શરીરના કયા ભાગમાં હાડકું હોતું નથી? ઓપ્શન એ જીભ, ઓપ્શન બી પગ, ઓપ્શન સી કાન કે ઓપ્શન ડી હાથ.
સાચો જવાબ છે ઓપ્શન એ જીભ. 13મો પ્રશ્ન, એવું કયું પક્ષી છે જે પોતાનું ઈંડું બીજા પક્ષીના માળામાં મૂકે છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી ઘુવડ, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી મોર. સાચો જવાબ છે ઓપ્શન એ કોયલ. 14મો પ્રશ્ન, કયું પ્રાણી અઠવાડિયા સુધી પાણી પીતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી ઊંટ કે ઓપ્શન ડી ભેંસ. સાચો જવાબ છે ઓપ્શન સી ઊંટ. 15મો પ્રશ્ન, કયા ફળના બીજ બહાર હોય છે? ઓપ્શન એ સીતાફળ, ઓપ્શન બી જામફળ, ઓપ્શન સી નાળિયેરી કે ઓપ્શન ડી કાજુ. સાચો જવાબ છે ઓપ્શન ડી કાજુ. 16મો પ્રશ્ન, કયા પક્ષીનું હૃદય સૌથી ઝડપી ધડકે છે? ઓપ્શન એ હમિંગબર્ડ, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન એ હમિંગબર્ડ. 17મો પ્રશ્ન, કયા ફળને સૌથી વધુ મીઠું ગણવામાં આવે છે? ઓપ્શન એ સીતાફળ, ઓપ્શન બી દાડમ, ઓપ્શન સી અંજીર કે ઓપ્શન ડી પપૈયું. સાચો જવાબ છે ઓપ્શન સી અંજીર. 18મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કાપડનું ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી સુરત. સાચો જવાબ છે ઓપ્શન ડી સુરત. 19મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. 20મો પ્રશ્ન, ઘી ગોળ ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ પાચન શક્તિ વધે, ઓપ્શન બી કબજિયાત મટે, ઓપ્શન સી તાવ મટે કે ઓપ્શન ડી હૃદય રોગ મટે. સાચો જવાબ છે ઓપ્શન એ પાચન શક્તિ વધે. 21મો પ્રશ્ન, કયું ફળ સૌથી ઝડપથી થાય છે? ઓપ્શન એ પપૈયું, ઓપ્શન બી નારંગી, ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી દાડમ. સાચો જવાબ છે ઓપ્શન એ પપૈયું. 22મો પ્રશ્ન, ભગવાન શ્રી રામના ધનુષ્યનું નામ શું છે? ઓપ્શન એ પિનાક ધનુષ, ઓપ્શન બી શિવ ધનુષ, ઓપ્શન સી કોદંડ ધનુષ કે ઓપ્શન ડી વિજય ધનુષ. સાચો જવાબ છે ઓપ્શન સી કોદંડ ધનુષ. 23મો પ્રશ્ન, કાન કાપવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ મૂર્ખ હોવું, ઓપ્શન બી ચતુર હોવું, ઓપ્શન સી દોઢડાયા હોવું કે ઓપ્શન ડી વિનમ્ર હોવું. સાચો જવાબ છે ઓપ્શન બી ચતુર હોવું. 24મો પ્રશ્ન, રોજ ચણા અને ગોળ ખાવાથી શું ઝડપથી વધે છે? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી ઊંચાઈ, ઓપ્શન સી બુદ્ધિ
કે ઓપ્શન ડી તાકાત? સાચો જવાબ છે ઓપ્શન ડી તાકાત. 25મો પ્રશ્ન, ભારતમાં લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી વીર ભગતસિંહ કે ઓપ્શન ડી છત્રપતિ શિવાજી મહારાજ? સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ. 26મો પ્રશ્ન, કયા રંગના કપડાં પહેરવાથી વધારે ગરમી લાગે છે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી પીળા, ઓપ્શન સી લાલ કે ઓપ્શન ડી કાળા? સાચો જવાબ છે ઓપ્શન ડી કાળા. 27મો પ્રશ્ન, કયા પ્રાણીને રણનું જહાજ કહેવામાં આવે છે? ઓપ્શન એ ઘોડો, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી બળદ કે ઓપ્શન ડી ઊંટ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો. 28મો પ્રશ્ન, કયું જાનવર સૌથી ઓછું સૂવે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી શિયાળ, ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી જીરાફ? સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફ.